श्री कृष्णाय वयम नमः। श्री बाल कृष्ण लाल की जय। भगवान श्री कृष्णના પ્રાગટ્યનો અવસર, જન્માષ્ટમીનો ઉત્સવ। શ્રી કૃષ્ણ એક એવો અવતાર છે કે બધા જ અવતારોમાં ભગવાન શ્રી કૃષ્ણના બાલ ચરિત્રો જેટલા વિસ્તારથી ગવાયા છે, વર્ણવાયા છે, એટલા અન્ય અવતારના બાલ ચરિત્રોનું ગાયન નથી મળતું। ભગવાન શિવ રામાયણમાં બાલક રામની પણ વંદના કરે છે। બંદવ બાલ રૂપ સોઈ રામુ, સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામુ, મંગલ ભવન અમંગલ હારી, દ્રવવ સ દશરથ અજિલ વિહારી। દશરથજીના આંગણામાં રમતા બાલ રામની વંદના કરવામાં આવી છે। રામચરિતમાનસમાં ભગવાન રામના બાલ ચરિત્રોનું ગાયન છે, પણ બહુ સંક્ષેપમાં। જ્યારે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણના બાલ ચરિત્રથી દશમ સ્કંદ પૂર્વાર્ધ ભરાયેલો છે। ભગવાન શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ, ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશ વાળું સ્વરૂપ અને ભગવાન શ્રી કૃષ્ણનું યોગેશ્વર સ્વરૂપ। વ્રજમાં શ્રી કૃષ્ણ દ્વિભુજ છે, બે હાથવાળા। દ્વારકામાં શ્રી કૃષ્ણ ચતુર્ભુજ છે, શંખ ચક્ર ગદા પદ્મધારી। અને કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને ચતુર્ભુજ રૂપે રથ ચલાવતા ઉપદેશ આપે છે, પણ પછી જે વિરાટ રૂપ દેખાડે છે એમાં દ્વિભુજ, ચતુર્ભુજ, પછી હજારો હાથવાળા વિશ્વરૂપ પ્રગટ થાય છે। એ રૂપ પ્રભાવિત કરનારું છે। અર્જુનજી એ વિરાટ રૂપથી પ્રભાવિત પણ થયા અને થોડા ભયભીત પણ થયા। સગદ ગદમ ભીત ભીત પ્રણમ્ય, અને ફરીથી તમારું એ ચતુર્ભુજ રૂપ મને દેખાડો આવી પ્રાર્થના કરે છે। ચતુર્ભુજ રૂપ એ પણ પ્રભાવક છે। સહસ્ર બાહુ વાળું રૂપ એ જોઈને તો અહોભાવથી ભરાઈ જઈએ, પણ બાલ સ્વરૂપ એવું છે કે જેના દર્શન કરીને પ્રેમ પ્રગટે। અને એટલા માટે બાલ કૃષ્ણ લાલ કી જય વૈષ્ણવો બોલે અને ભગવાનના બાલ સ્વરૂપની આરાધના કરે છે। એવું કહે છે કે ભક્તિમાં બાળક બનો, કર્મમાં યુવાન બનો અને જ્ઞાનમાં વૃદ્ધ બનો। ભગવાનની ભક્તિ પણ આપણે બાળક બનીને કરવાની છે। ભગવાન પણ ભક્તને પોતાનો નાનો બાળક માને છે। જ્ઞાની એ મોટો દીકરો છે। ભક્ત મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની, બાલક સુત ઇવ દાસ અમાની। ભક્ત એ નાના બાળક જેવો છે। નાના બાળકમાં જે નિર્દોષતા હોય, નાના બાળકમાં જે સહજતા હોય, નાના બાળકની જે પવિત્રતા છે, એ ગુણો જ ભક્તને ભક્ત બનાવે છે। બાળકની અંદર પોતાના મા બાપ પ્રત્યેનો એક વિશ્વાસ હોય છે, એમ ભક્તની અંદર પોતાના પ્રભુ પ્રત્યેનો એક વિશ્વાસ હોય છે। એટલે બાલકૃષ્ણ પ્રભુ એની આરાધના મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો એક વાત કહેવાનું મન થાય કે આપણે નાના હોઈએ ત્યારે આપણો આરાધ્ય, આપણો ભગવાન તે મોટો હોય છે। આપણે બાળકમાંથી યુવાન થઈએ એટલે ભગવાન પણ યુવાન થાય, અને આપણે વૃદ્ધ થઈએ એટલે ભગવાન ઓર નાના થઈ જાય અને બાળક બની જાય। એટલે જે વડીલો હોય એને બાલ સ્વરૂપ વધારે ગમે, એની ઉપાસના વધારે વાલી।
ટૂંકામાં જે સમયે જેના પ્રત્યે વિશેષ લગાવ હોય આપણો, એ રૂપમાં ભગવાનને તમે ભજો. બાળક હોઈએ એટલે આપણને આપણા મા બાપ વાલા, તો ભગવાનને કહો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણે કિશોર થઈએ કે યુવાન થઈએ એટલે આપણને આપણા સિબલિંગ્સ, ભાઈ બહેનોની સાથે વધારે ગમે ને આપણા મિત્રો સાથે વધારે ગમે, એટલે ભગવાનને તમે તમારા મિત્ર ગણો. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. અને જ્યારે આપણે વૃદ્ધ થઈએ ત્યારે દીકરાના દીકરા વધારે વાલા લાગે, વ્યાજ વધારે વાલું લાગે, તો ત્યારે ભગવાનને બાળ સ્વરૂપે ભજો. આમ આપણા આચાર્યોએ, આપણા ઋષિઓએ મનોવિજ્ઞાનનો પણ અભ્યાસ કરી અને ઈશ્વરની આરાધના કરવા માટે કહ્યું. જે સત્યને આપણે ભજીએ છીએ, જે પરમ સત્ય, જે પરમાત્મા, જે ઈશ્વરની આપણે આરાધના કરીએ છીએ, એ તત્વ તો એક જ છે, એને કોઈ ઉંમર નથી, કારણ કે એ નિત્ય છે. ભગવાનનું જે શરીર છે એ પણ પંચભૌતિક નથી, ચિદાનંદમય છે. પણ આપણી ઉંમર પ્રમાણે આપણે જેના પ્રત્યે વધારે લગાવ ધરાવતા હોઈએ, જેની અંદર આપણો વિશેષ વિશ્વાસ હોય, એ રૂપે આપણે સગુણ સાકાર ઈશ્વરની આરાધના કરી શકીએ. ભક્તિ માર્ગમાં એ હિસાબે આચાર્યોએ આપણું માર્ગદર્શન કર્યું છે. બાલકૃષ્ણ પ્રભુની લીલાઓ, એમાં ભગવાનનું પ્રભુત્વ તો છે જ, પણ એ લીલાઓ વિશેષ કરીને ગોપી ભાવવાળા વૈષ્ણવોને ખૂબ આનંદ આપે, ભગવાનમાં અનુરાગ કરાવે, એવી એ લીલાઓ હોય છે. બાલકૃષ્ણ પ્રભુને વંદન.